જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અને આજે બધો જોઈશું અમાર તો બાબરી માં નહીં. જય માતાજી. તમે શાક બનાવો. જય માતાજી. જય માતાજી. કાપી સમારી આવું. રોટલા તો બનાય. રોટલી બનાવીએ ને આખું શાક બનાવો. તમે સમારો સમારી આવું. અને આપણો આ દક્ષા ભાભીનો બધો જોઈશું બાબરી માં. જય માતાજી. જય માતાજી. મન નહીં લઈ જાવી ને ના, તમે લઈ નહીં જતો એટલે નહીં આવવું. હા, તમે લઈ નહીં જતો શું કરવા આવો તારે. ગાજરનું ડુંગળીનું શાક. ડુંગળી મેં હા લીલી ડુંગળી બીજી. ના ના આટલી તો ઘણી થઈ ગઈ. કેટલી બધા જોવો. હા, ત્રણ જણા હા ને તો બનાવો. આશાન બધો જોઈ ને. આપણા તો બે કાંઈ નથી. હા લહણનું બહારમાં જે એટલે હાથ હા હા મસ્ત બનશે શાક પછી. રીંછુ, એ રીંછુ, એ લઈ જા. ઓમ જો જય માતાજી. જય માતાજી. તાર ચોકન જવાનું હોય? મોડવા જવાનું હોય? બાબરી જવાનું હોય એમ કે? હા, બાબરી જવાનું હોય. જય માતાજી. જય માતાજી. ત્યારે થયો નહીં હજુ તો ના. હા શું આ બાજુ ફોન ફેદા છે. તૈયાર થઈ જાવ બાબરીમાં જવામાં. અને આ તો કદી પાલતી એ નહીં, કદી તૈયાર હટલાઈન થતી એ નહીં. અને મને નથી લઈ જવાની. નહીં આબુ ભાઈ માર તો જો અમે તો રોજ રોજ ફરીએ છીએ ને થાકી રહીએ. કાલે વડનગર જો તો તાને નકર તૈયાર થઈ જોત. રોજ રોજ ના જવાય. તો જો આપણે અમે શાક વઘારી દીધું ગાજરનું અને લીલી ડુંગળીનું વઘારી દીધું. જો આપણે અમારા આશા ભાભીએ બનાવી દીધી રોટલી અને મેં બનાવી દીધું શાક. અને અમારા રીંછુને બધો જોઈશું. રીંછુને બધો જોઈશું બાબરીમાં મલેકપુર. અમારા દક્ષા ભાભી તૈયાર થઈ ગયો. મલેકપુર જો ને. હા આ બાજુ હારે તો આમ તો જો તૈયાર થઈ ગયો. મારા બા મેકઅપ જ નહીં હો ના. મેકઅપ બધું પતી. શિયાળાનો મેકઅપ ના કરે ને મોઢું ફાટી જાય. ના હું તો કદી મેકઅપ કરતી જ નહીં. ઓરિજિનલ મોઢું રાખવાનું. નહીં મારા પાસે મેકઅપ બેકઅપ કોઈ. અલી લાલી અલી નહીં મારા પાસે. આજે હોદનારમાં સાહિલની મમ્મીને જોશું બાબરીમાં. સાહિલનું તો લઈ જો નહીં એટલે સાહિલ થતા હતા હંગાતી એટલે હું લઈને જઈતી. આમ છેતર હોમું અમે એરો જતો રહે એટલે અમે સાહિલને બે પાછો આવ્યો નહીં. સાહિલ આવડા હતા ને હંગાત થતા હતા ને મમ્મી લઈ નહીં જતી પાછી ને. રીંછુને લઈ જો નહીં સાહિલ. સાહિલને ના લઈ જો મમ્મી. સાહિલ ભાઈને ના લઈ ગયો ભાઈ. સાહિલ તો અમારે રમવા માંડ્યા છે. પેલી બાજુ ખાવાનું શરૂઆત થઈ જાય છે. આપણો પણ ખાવાનું છે. જો બાર છે અને તે બધો બાબરીમાં જઈને અહીંયા લુગડો બદલી નાખ્યો. ધોઈ જો જબ્બર ઉતાવળ કઈ નાખી તા તમે તો. બે જણીઓ તૈયાર થઈને જઈ હતી અને આઈને તો પાછી હતી એવી ને એવી તૈયાર થઈ જઈ ઘેર નહીં. પેલા સાહિલ રબુ વિશાલ પાણી પીવું, રીંછુ ફોન જોવું. આ તો સુઈ ગયા છે. શું બોલી લે સાહિલ લે અલે પીછા ના દે એને એકલા ને હેડવા દો. સાહિલ હેડો આપડો. પેલી દીદી આવી પકડવા જજે. વિશાલ જવા દેજે. લે હેડો સાહિલ.
હા પોણી નહીં ભાવતું ચા મેલવાનો ટાઈમ થઈ ગયો ચાલો તારા ચા બા બનાવી દો આશા ભાભી હેડે છે ચા બનાવવા માટે મહિનો દાડો શાનો મોટો થાય એની વાટ જોઈ રહ્યો હારે હવ મેં કીધું ચા તાને હેડો તાને તો ચલો અમે ચા બની ગયો છે અમે પી લઈએ ચા લેડો વિશાલ ચા નહીં પીવાનો સાહિલ લેડો લે પોણીની ડોલ ભૂલાઈ ખોણમાં મેળવાનું વેડી કરતા છે ચા ગાળે કુને તું કોણ હતું ચા બની ગયો અમે ઉકળા હિમ દોડો તાને ગાડી દો પછી ચા બા પી લ્યો તારા ચાલુ ભરાય ફોટો સાહિલ ફાફડા ખાય છે આ બધો બેસી ગયો છે ચા મારે વાટકામ કરે લે હું પકડું બસ એટલું જ મારતો એ વળી નેચો તપેલું લેવા જાય મારું હારું ઓદરું સાઈ લે એ તપેલો પસાડવા માંડ્યું લેડો હેડો ચા પી લો ભાઈ બધો ચા પી લો ચલો તને આપણો તો પી લઈએ ચા આ બધો પણ આ બાજુ બેસી ગયો છે ચા પીવા આમાં આપણે પણ ચા પી લઈએ આ બાજુ ચા બા પીને વાહન ઘસાવા માંડે જેમાં રીજુ ફોન જોવા રીજુ એ રીજુ ફોન જોવું સાહિલ તો શીખર હું રમસ હા સાહિલ હું રમો છો તમે એરી મોઢામાં ના ગલાય મોઢામાં ના ગલાય એ ના ગલા મોઢામાં તું ઘરે ચા પી ચા પીવો સાહિલ તું હા ચોટલી બે હું વાહન કરવા જવું છું 100 વાગી જાય છે ને આશા ભાભી અંદર બેસી ગયો છે રોટલી કરવા માટે અને અમારા સાહિલભાઈ રમતા લાગે છે સાહિલું કર નીલમનો ઠેલો લઈને બેસજો આ બાજુ જો ઘઉંની રોટલી બનવા માંડી ખીચડી બાર મેળ દીધી શાક બનાવી દીધું લીલો મરચાની ચટણી બનાવી લ્યો હોય તો સારું કહેવાય તો અત્યારે તો એ ભાવ પેલી બાજુ ઉર્વશી બેસી ગઈ છે લેશન કરવા માટે ચાલો તાર રંધી કાઢો હું બહાર જાઉં સાહિલ અંદર બેઠા છે એની મમ્મી રોતો છે અને અમારા નીલમ બેસી ગયા છે બાર લેશન કરવા માટે સાપરામો નીલમ શું કરું તું તો જો અમાર નીલમ બેસી ગયા છે લેશન કરી આખ્યું આરે જ બાચો બે હા લેશન કરી દો તાને હો ગણેશ પતંગ કુદાવા જતો રહે લેશન હા આમાં કાર્તિક ને ગણેશ બે તો જો ચેવા તાપવા બેસી ગયા છે સાંજે અને અમારા બીજો બધો તો ઘરમાં નિરા 2 જણા બેસી ગયા છે તાપવા માટે
અમુ રંધાઈ તો જ્યું છે ને અમુક ખાવાનું બાકી છે તો ચલો અમુ ફટાફટ રંધવાનું તો રંધાઈ ગયું છે ને અમુક ખાવાનું બાકી છે તો લેડો અમે સાહેલને તો ખવડાવવા મંડી પડે પછી બધો ખાઈ લ્યો તા હેડો નીલમ આ બાજુ લેશન કરવા બેઠી રિયાંશી તો ગણેશનો વિડીયો ઉતારે જો ગણેશ નાચે છે ને રીંચુ વિડીયો ઉતારે જો અને અમાર સાહિલ જો ખાતા ખાતા ઊભા થઈ ગયા અને અમાર પેલો પરિવાર આખો ખાવા બેજો લાગે હા હાય હાય બધું બાબરાભુ એક ફોન જોવો છે ને ખાવા લો કુકર ઓવડાવો આ બાજુ અમાર ઉર્વશી કરે છે લેશન હા હા તો તૈયારી ફૂલ કરજે તાન હો વિશાલ રોવાનું નહીં હો ખાઈ લેડો મમ્મી ખાવા હાલ ખાઈ લેડો આપણો બટલો ખાવા બેજો તું એ ખાઈ લે આ છોકરો બધા આ બાજુ રમે છે અને આ સાહિલ જો કે પાયા ઉપર બે જાય આવ્યો તમે પાયા તો ચલો અમિતાને ખાઈ લઈએ આ વિડીયો આટલો પૂરો કરીએ છીએ આવજો જય માતાજી બધા મિત્રોને જય માતાજી હા જય માતાજી જય માતાજી જય માતાજી